રમતી હતી સાહેબ મારી સોરી 10 વાગે હું એને તૈયાર કરીને કંપનીમાં જઈ 8 વાગે અને આ બી ના બને મારી સોરી તો હું 10 વાગે ઘેર આવી જઈ કંપનીમાંથી અને પછી મારી સોરીને હું હોદવા વળગી આખું રમાપીર ફરી સાહેબ નદીઓમાં ફરી બધા ફરી પણ મારી સોરી મને ચોય ના દેખવાની મારી સોરી વગર હું ચો દારા કાઢું તો પછી આ 7-6 વાગે મારા ઘરવાળો લોટ લઈને આવ્યો ગામમાંથી એટલે એ પાછળ પાછળ આવ્યો મારા ઘરવાળી બી રિક્ષા ઊભી રાખી એટલે હાથ પકડીને કા ભાઈ કે આમ ફરીને જઈએ કે મારા ઘર પાછળ કોક દેખાય તેમ કરીને કે પાછળ તે મારા ઘર કે ઉપર હું આવું યાર તે મારા ઘર મને લોટ આલી અને પાછળ થઈને જ્યાં સાહેબ તે જો જઈ પછી આમ જોઈ મારા ઘરવાળા તાર જોયે તાર સાહેબ પીરી લે ગઈ અને લાલ બંડી મારી પપ્પા પાછા ફરી જા કે મારી ચોરી શકે એટલે પેલો હતો ને તેને પેલા સાહેબ ને ફોન કરી દીધો પાછળ હતા સાહેબ તે આવી જા ફટ લઈ એટલે તો એ દોટ કાઢીને નાખ્યો સાહેબ આમનો ઝઘડા તો ચાલતા જ હતા બરાબર પાડોશમાં રહે એટલે મહિને 2 મહિને ઝઘડા તો ચાલતા હતા છોકરો માટે મગજમારી થાય મોટા મગજમારી થાય બરાબર પણ આને દુશ્મની એ રીતે નાના બાળક ઉપર કાઢી એ જોયા જેવી વસ્તુઓ કારણ કે મોટા તો લડીને એક થઈ જાય બરાબર અને એ કાલે એને ખબર છે કે એને છોકરી મારીને ઘરમાં હંતાડી છે છતાં એ કાલે ડભોડા પોલીસ સ્ટેશને જોડે જ ફર્યો છે પરિવારના જોડે જ ફર્યો છે અને એને એવું બી કીધું કે શું વાત થઈ એટલે જે બી વાતો થતી હતી અંદર એના મનમાં જ રાખતો હતો એને જે કાંડ કર્યો